પ્રિય વિદ્યાર્થીઓ, આજે આપણે યુનિટ 2 સમાજ, માનવ વર્તન અને સમુદાયો વિષયને સામાજિક કાર્યના સંદર્ભમાં સમજવા જઈ રહ્યા છીએ. સામાજિક કાર્યકર્તાઓ માટે સમાજનું માળખું સમજવું બહુ જરૂરી છે, કારણ કે માનવ વર્તન હંમેશા સમાજ માટે સાથે જોડાયેલો રહે છે. વ્યક્તિના વર્તનને સમજ્યા વિના આપણે તેની સમસ્યાઓને ઉકેલ આપી શકતા નથી. આ યુનિટમાં આપણે સામાજિક માળખું, વ્યક્તિત્વના સિદ્ધાંતો, વિકાસ પ્રક્રિયા અને વિવિધ સમુદાયોની લાક્ષણિકતાઓ વિશે જાણીશું. આ સમજણ સામાજિક કાર્યકર્તાઓને વ્યક્તિગત, કુટુંબીય અને સમુદાય સ્તરે અસરકારક હસ્તક્ષેપ ઇન્ટરવેશન કરવામાં મદદરૂપ બને છે. એટલે કે આ યુનિટ માત્ર સિદ્ધાંતરૂપી જ્ઞાન નથી, પરંતુ પ્રત્યક્ષ કાર્ય માટેનો આધાર છે. વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્ર અને સમાજ કાર્ય સમજવા માટે સૌપ્રથમ સામાજિક ખ્યાલો જાણવા જરૂરી છે. સૌપ્રથમ આવે છે સામાજિક માળખું. આમાં વ્યક્તિઓ, જૂથ અને સંસ્થાઓ વચ્ચેના સંબંધોનો જટિલ નેટવર્ક આવે છે. આ માળખું આપણું સામાજિક વર્તન, ભૂમિકા અને જવાબદારી નક્કી કરે છે. એક સામાજિક કાર્યકર્તાઓ માટે આ માળખું સમજવું ખૂબ જ અગત્યનું છે, કારણ કે વ્યક્તિની સમસ્યાઓ ઘણીવાર તેના સામાજિક સંબંધો સાથે સીધી રીતે જોડાયેલી હોય છે. પછી છે સામાજિક સંસ્થાઓ. શિક્ષણ, આરોગ્ય, ધર્મ, કુટુંબ અને રાજ્યની જેવી સંસ્થાઓ સમાજ જીવનને સંચાલિત કરે છે. સામાજિક કાર્યકર્તાઓ માટે આ સંસ્થાઓ સાથે કામ કરવું જરૂરી છે, કારણ કે સેવાઓ અને હસ્તક્ષેપો એટલે ઇન્ટરવેશન એ જ માધ્યમ દ્વારા વધુ અસરકારક બની શકે છે. અંતે આવે છે સામાજિક જૂથો. માનવ જીવન જૂથ વિના અધૂરું છે. નાના મોટા દરેક જૂથોમાં વ્યક્તિ પોતાની ઓળખાણ બનાવે છે, સામાજિક સમર્થન મેળવે છે અને વર્તનની રીતો શીખે છે. સામાજિક કાર્યમાં ખાસ કરીને કોમ્યુનિટી વર્ક અને ગ્રુપ વર્કમાં આ જૂથો સાથે સાંકળાવું અત્યંત મહત્વપૂર્ણ હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સામાજિકરણ વિષયને સમજીએ. સામાજિકરણ એ એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ સમાજના નિયમો, મૂલ્યો, માન્યતાઓ અને વર્તનના ધોરણો શીખવે છે. બાળપણથી જ વ્યક્તિ કુટુંબ, શાળા, મિત્રો, મીડિયા અને સામાજિક સંસ્થાઓ દ્વારા આ પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ કારણે સામાજિકરણને માનવ વ્યક્તિત્વના નિર્માણની મૂળભૂત પ્રક્રિયા કહેવાય છે. મુખ્ય એજન્ટ તરીકે કુટુંબ, શાળા, મિત્ર મંડળ, મીડિયા અને ધાર્મિક કે સામાજિક સંસ્થાઓ આવે છે. સામાજિક કાર્યકર્તા માટે આ જાણવું અગત્યનું છે, કારણ કે વ્યક્તિનું વર્તન અને તેની સમસ્યાઓ મોટા ભાગે તેના સામાજિકરણના અનુભવ પર આધારિત હોય છે. હવે સામાજિક નિયંત્રણ જોઈએ. સામાજિક નિયંત્રણ એ એવી પદ્ધતિ છે જેમાં સમાજ પોતાના સભ્યોને નિયમોનું પાલન કરાવે છે. ઉદાહરણ તરીકે કાયદા, પરંપરા, ધર્મ, પ્રથા અને સામાજિક માન્યતાઓ. આ નિયંત્રણો સમાજમાં શિસ્ત, વ્યવસ્થા અને સુમેળ જાળવવામાં મદદરૂપ થાય છે. સામાજિક કાર્યના સંદર્ભમાં જ્યારે કોઈ વ્યક્તિ અથવા તો જૂથ આ નિયંત્રણમાંથી બહાર જાય છે, ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે. સામાજિક કાર્યકર્તાનો રોલ એ જ છે કે તે વ્યક્તિ કે જૂથને ફરીથી સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સામાજિક બદલાવ વિષયને સમજીએ. સામાજિક બદલાવ એટલે સમય સાથે સમાજના માળખામાં, મૂલ્યોમાં અને માનવીના વર્તનમાં થતા પરિવર્તન. આ પરિવર્તન ધીમે પણ થઈ શકે છે, ક્યારેક અચાનક ક્રાંતિકારી સ્વરૂપે પણ થઈ શકે છે. ટેકનોલોજી પરિવર્તન. ઇન્ટરનેટ, સ્માર્ટફોન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ જેવી ટેકનોલોજીઓ લોકોના સંવાદ, કામ કરવાની રીત અને જીવનશૈલી સંપૂર્ણ બદલાવી નાખી છે. ઉદાહરણ તરીકે જોઈએ, પહેલા પત્ર દ્વારા વાતચીત થતી હતી, હવે વોટ્સઅપ કોલ પર 1 મિનિટમાં પણ વાત થઈ જાય છે. સાંસ્કૃતિક બદલાવ. સમાજના મૂલ્યો, માન્યતાઓ અને પરંપરાઓમાં થતા ફેરફારો. ઉદાહરણ તરીકે જોઈએ, સ્ત્રી શિક્ષણ પ્રત્યેનો દ્રષ્ટિકોણ, લગ્ન પછી સ્ત્રી કામ કરી શકે છે કે નહીં, પહેલાના સમયમાં નેગેટિવિટી દ્રષ્ટિ હતી,
આજે મોટા પ્રમાણમાં સ્વીકારવામાં આવે છે. વસ્તીશાસ્ત્રીય પરિવર્તન, જન્મદર, મૃત્યુદર, સ્થળાંતર અને જીવન મર્યાદા જેવા પરિબળોમાં ફેરફાર. ઉદાહરણ તરીકે સમજીએ, ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરોમાં રોજગારી માટેનું સ્થળાંતર, જેના કારણે શહેરોમાં વસ્તી વધી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં લોક સંખ્યા ઘટી રહી છે. સંસ્થાકીય બદલાવ, રાજકીય, આર્થિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં થતા ફેરફાર. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, નવા શિક્ષણ નીતિ NEP 2020 એ શૈક્ષણિક માળખામાં મોટું પરિવર્તન લવાયું છે. આ બદલાવ વિદ્યાર્થીઓની શૈક્ષણિક દિશા અને તક પર સીધી અસર કરે છે. સામાજિક કાર્યના સંદર્ભમાં આવા પરિવર્તનો સમજવા અત્યંત અગત્યના છે, કારણ કે દરેક બદલાવ સાથે નવી સમસ્યાઓ પણ આવે છે અને નવી તક પણ મળે છે. સામાજિક કાર્યકર્તાઓનો રોલ એ છે કે તે સમાજને આવા બદલાવ સાથે એજન્ડા થવામાં મદદરૂપ કરે છે. વિદ્યાર્થી મિત્રો, સમાજને સમજવા માટે વૈજ્ઞાનિકોએ વિવિધ અભિગમો અપનાવાયા છે. ચાલો આપણે મુખ્ય 4 અભિગમો સમજીએ. કાર્યકારી અભિગમ. આ અભિગમ મુજબ સમાજને એક વ્યવસ્થિત તંત્ર તરીકે જોવામાં આવે છે. દરેક સામાજિક સંસ્થા જેમ કે કુટુંબ, શિક્ષણ, ધર્મ પોતાની ભૂમિકા ભજવે છે અને સમગ્ર સમાજને સ્થિર રાખે છે. ઉદાહરણ તરીકે, કુટુંબ બાળકોને સામાજિક મૂલ્યો શીખવે છે, શાળા શિક્ષણ આપે છે અને આ રીતે સમાજ ટકતો રહે છે. તેના વિચારકો છે એમિલ દુર્ખીમ, તાલકોટ પર્સન. સંઘર્ષ અને ડાયાલેક્ટિકલ અભિગમ. આ અભિગમ માને છે કે સમાજમાં હંમેશા શક્તિ અને સંશોધનો માટેના સંઘર્ષથી ચાલે છે. સામાજિક બદલાવનો મૂળ સ્ત્રોત સંઘર્ષ છે. ઉદાહરણ તરીકે જોઈએ, ગરીબ અને ધનિક વચ્ચેનો મતભેદ, મજૂર અને માલિક વચ્ચેનો સંઘર્ષ, આ બધું સમાજના પરિવર્તન માટે જવાબદાર છે. તેના વિચારકો છે કાર્લ માર્ક્સ, મેક્સ વેબર, સી રાઇટ મિલ્સ. માનવતાવાદી અભિગમ. આ અભિગમ સમાજના અર્થઘટન પર ભાર મૂકે છે. તે કહે છે કે માણસો કેવી રીતે પોતાના અનુભવોને અર્થ આપે છે અને તે પ્રમાણે સમાજને ઘડે છે. ઉદાહરણ તરીકે, કોઈ વિધિ, ધાર્મિક પ્રથા કે પરંપરાને લોકો પોતપોતાના અર્થથી જુએ છે અને અનુસરે છે. તેના વિચારકો છે મેક્સ વેબર, આલ્ફ્રેડ સુડજ. આધુનિકરણ અભિગમ એટલે પોસ્ટ મોડર્ન એપ્રોચ. આ અભિગમ માને છે કે પરંપરાગત વિચારધારા હવે પૂરતી નથી. સત્ય અને સ્થિરતાની જગ્યાએ આજે અસ્પષ્ટતા, ભિન્નતા અને વિવિધતા મહત્વ ધરાવે છે. ઉદાહરણ તરીકે જોઈશું, સોશિયલ મીડિયા પર એક જ ઘટનાની અનેક રીતે રજૂ થાય છે, જે બતાવે છે કે એક જ સત્ય નથી પરંતુ અનેક દ્રષ્ટિકોણ છે. તેના વિચારકો છે મિશેલ ફુકો, ઝા બોદ્રિડિયાટ, જેક દરિદા. મિત્રો, આ અભિગમો આપણને સમાજને અલગ અલગ ચશ્માથી જોવા મદદ કરે છે. સામાજિક કાર્યમાં જ્યારે આપણે સમસ્યાઓ સમજીએ છીએ ત્યારે કયો અભિગમ વધુ ઉપયોગી છે તે જાણી લેવો બહુ જ અગત્યનો બને છે. મિત્રો, આ સ્લાઇડમાં આપણે સમાજની સૌથી પ્રાથમિક અને મૂળભૂત સંસ્થા કુટુંબ વિશે સમજીએ. કુટુંબ એ એવી સંસ્થા છે જ્યાં સ્ત્રી, પુરુષ લગ્નબંધન દ્વારા જોડાઈને બાળકનું લાલન પાલન કરે છે. કુટુંબ માત્ર એક વ્યક્તિગત સંબંધ નથી, પરંતુ એક મહત્વપૂર્ણ સામાજિક વ્યવસ્થા છે. તે માણસને પ્રેમ, સુરક્ષા, ભાવનાત્મક સહારો અને આર્થિક સથવારો આપે છે. કુટુંબના પ્રકાર. ન્યુક્લિયર કુટુંબ, માતા પિતા અને તેમના બાળકો. વિસ્તૃત કુટુંબ, ન્યુક્લિયર કુટુંબ સાથે જોડાયેલા અન્ય સગા સંબંધી, દાદા દાદી, કાકા કાકી વગેરે. એકલા માતા પિતા કુટુંબ, જ્યાં એક જ માતા પિતા કે બાળકોનો ઉછેર કરે છે. સંયુક્ત કુટુંબ, જ્યાં ઘણા ભાઈઓ સાથે રહીને કુટુંબ રચે છે. સમલૈંગિક કુટુંબ, સમાન લિંગના માતા પિતા સાથેનું કુટુંબ. આજે કુટુંબના સ્વરૂપમાં ઘણા ફેરફાર જોવા મળે છે. પહેલા સંયુક્ત કુટુંબ પ્રચલિત હતું, પણ હવે મોટા ભાગે ન્યુક્લિયર કુટુંબ જોવા મળે છે. શહેરીકરણ, ઔદ્યોગિકરણ, રોજગારના બદલાતા માળખા અને સ્ત્રી પુરુષ બંનેના કાર્યક્ષેત્રમાં
પ્રવેશને ના કારણે કુટુંબના સ્વરૂપમાં આ પરિવર્તનો આવ્યા છે. એટલું જ નહીં, સિંગલ પેરેન્ટ ફેમિલી અને બ્લેન્ડેડ ફેમિલી જેવા નવા સ્વરૂપો પણ જોવા મળે છે. સિંગલ પેરેન્ટ એટલે કે એક જ માતા કે પિતા બાળકનું લાલન કરે છે. બ્લેન્ડેડ ફેમિલી એટલે લગ્ન પછી બે અલગ કુટુંબો મળીને નવું કુટુંબ રચે છે. સામાજિક દ્રષ્ટિએ કુટુંબ ખૂબ જ અગત્યની સંસ્થા છે, કારણ કે તે માણસને સમાજમાં જીવવાની શીખ આપે છે, મૂલ્યો આપે છે અને સામાજિકરણની પ્રક્રિયા દ્વારા માણસને સમાજનો જવાબદાર સભ્ય બનાવે છે. મિત્રો, આગળ આપણે કુટુંબની વાત કરી હતી. હવે આપણે બીજી એક ખૂબ જ મહત્વની સામાજિક સંસ્થા ધર્મ વિશે સમજીએ. ધર્મ એ માન્યતાઓ, પ્રથાઓ અને સંસ્થાઓની એવી વ્યવસ્થા છે જે માણસના જીવનના આધ્યાત્મિક, નૈતિક અને સામાજિક પાસાઓને અસર કરે છે. ધર્મ માણસને સદ માર્ગદર્શન આપે છે, જીવન જીવવા માટે પ્રેરણા આપે છે અને સમાજમાં એકતા જાળવવામાં મદદરૂપ બને છે. ધર્મના સામાજિક કાર્યો: સમાજને એકતા અને એકીકરણ પ્રદાન કરવું, સામાજિક મૂલ્યો અને સંસ્કૃતિની ભાવના વિકસાવી, નૈતિક માર્ગદર્શન અને નિયમો આપવા, જીવનમાં મુશ્કેલ સમયે આશ્રય અને આધ્યાત્મિક સહારો આપવો, સામાજિક શિસ્ત અને નીતિ જાળવવી. ધર્મ માત્ર વ્યક્તિગત બાબત નથી, પરંતુ તે સમાજના સામૂહિક જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે. ઉદાહરણ તરીકે, આપણા તહેવારો, વિધિઓ અને ધાર્મિક પ્રસંગો આ બધું જ માત્ર ધાર્મિક ન હોય, પરંતુ સામાજિક એકતાનું પ્રતીક પણ છે. એટલે કે ધર્મ માણસને માત્ર આધ્યાત્મિક સંતોષ જ આપતો નથી, પરંતુ સમાજના સાંસ્કૃતિક બંધનોને મજબૂત બનાવે છે. મિત્રો, હવે આપણે સામાજિક સ્તરીકરણને સમજવા માટેના વિવિધ અભિગમો પર ધ્યાન આપીએ. માર્ક્સવાદી અભિગમ: કાર્લ માર્ક્સના મતે સામાજિક સ્તરીકરણનો આધાર મુખ્યત્વે આર્થિક સાધનોના કબજામાં છે. સમાજમાં બે વર્ગો બને છે: સાધન સંપત્તિ પર કબજો રાખનાર બુર્જા વર્ગ અને મજૂરી આપનાર કામદાર વર્ગ. માર્ક્સ મુજબ આર્થિક અસમાનતા જ સામાજિક પરિવર્તનનું કારણ બને છે. વેબિરિયન અભિગમ: મેક્સ વેબરનું માનવું છે કે સ્તરીકરણ ફક્ત આર્થિક પરિબળોથી નક્કી થતું નથી, પરંતુ ત્રણ પરિબળો મહત્વ ધરાવે છે: આર્થિક વર્ગ, સામાજિક પ્રતિષ્ઠા અને રાજકીય શક્તિ. એટલે કે સમાજમાં વ્યક્તિની સ્થિતિ માત્ર સંપત્તિથી નહીં, પણ પ્રતિષ્ઠા અને સત્તાથી પણ નક્કી થાય છે. કાર્યકારી અભિગમ: આ અભિગમ અનુસાર સ્તરીકરણ સમાજ માટે જરૂરી છે, કારણ કે દરેક કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી થવી જોઈએ. ઉદાહરણ તરીકે, ડોક્ટર, લીડર કે શિક્ષક બનવા માટે વિશેષ કૌશલ્ય જોઈએ, એટલે સમાજમાં તેમને વધુ પ્રતિષ્ઠા મળે છે. તેથી કાર્યકારી અભિગમ મુજબ સ્તરીકરણ સામાજિક વ્યવસ્થા જાળવવા માટે આવશ્યક છે. આમ મિત્રો, માર્ક્સવાદી અભિગમ અસમાનતા અને સંઘર્ષ પર ભાર મૂકે છે, જ્યારે વેબિરિયન અભિગમ બહુ જ પરિમાણીય છે અને કાર્યકારી અભિગમ તેને સમાજ માટે જરૂરી ગણે છે. મિત્રો, હવે આપણે માનવ વર્તનને નક્કી કરનાર પરિબળો પર ચર્ચા કરીએ. માનવ વર્તન સામાન્ય રીતે ત્રણ મુખ્ય પરિબળોથી પ્રભાવિત થાય છે. જૈવિક પરિબળો: માનવ શરીરનું જૈવિક તંત્ર, મગજ અને નર્વસ સિસ્ટમનું કાર્ય, વારસાગત લક્ષણો, હોર્મોન્સ અને શારીરિક રચના આ બધું વ્યક્તિત્વના વર્તનને પ્રભાવિત કરે છે. મનોવૈજ્ઞાનિક પરિબળો: વ્યક્તિની બુદ્ધિ, સ્વભાવ, ભાવનાઓ અને પ્રેરણા, માનસિક સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વની રચના, અનુભવ અને અધ્યયન કરનારની રીત આ બધું વર્તનમાં મોટો ફાળો આપે છે. સામાજિક સાંસ્કૃતિક પરિબળો: સમાજમાં અપનાવેલી પરંપરાઓ, સાંસ્કૃતિક મૂલ્યો અને આદર્શ, પરિવાર, શાળા, ધર્મ અને જૂથના સંબંધી પ્રભાવ આ બધું વ્યક્તિત્વના વર્તનને ઘડે છે. મિત્રો,
એટલે આપણે કહી શકીએ કે માનવ વર્તન એક માત્ર પરિબળ પર આધારિત નથી, પરંતુ જૈવિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સાંસ્કૃતિક પરિબળોનું સંયોજન છે, જેમાં કોઈ પણ પરિબળને અવગણવું શક્ય નથી. મિત્રો, માનવ વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે, જે જન્મથી લઈને મૃત્યુ સુધી ચાલે છે. જીવનના દરેક તબક્કામાં શારીરિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ અલગ રીતે જોવા મળે છે. ચાલો હવે આપણે દરેક તબક્કાને સંક્ષેપમાં સમજીએ, એટલે કે ડિટેલમાં સમજીએ. પ્રારંભિક બાળપણ, જન્મથી 6 વર્ષ. આ તબક્કામાં શારીરિક વૃદ્ધિ, ભાષા કૌશલ્ય અને મૂળભૂત સામાજિક સંબંધો વિકસે છે. મુખ્ય પડકાર છે આસપાસની દુનિયા સાથે એડજસ્ટ થવું, સ્વનિયંત્રણ શીખવું અને ભાવનાત્મક સુરક્ષા મેળવવી. બીજું, મધ્યમ બાળપણ 6 થી 11 વર્ષ. આ અવસ્થામાં શૈક્ષણિક કૌશલ્ય, મિત્રતા અને સ્વ અવબોધનો વિકાસ થાય છે. મુખ્ય પડકાર છે સમજૂતીવાળા સંબંધો જાળવવા અને વર્તનને નિયંત્રિત કરવો અથવા તો કરવું. કિશોર અવસ્થા 11 થી કિશોર અવસ્થા 12 થી 18 વર્ષ. આ તબક્કામાં વ્યક્તિની ઓળખનું નિર્માણ શારીરિક પરિવર્તનો અને ભાવનાત્મક સંતુલન પર ભાર હોય છે. મુખ્ય પડકાર પોતાની ઓળખ શોધવી અને ભાવનાઓને સંતુલિત કરવી. 4 નંબર, ઉત્તર કિશોર અવસ્થા, યુવાની 18 થી 25 વર્ષ. અહીં વ્યક્તિની કારકિર્દી માટે તૈયાર થાય છે, સ્વતંત્ર નિર્ણય લે છે અને જીવનમાં મૂલ્યોને સ્થાન આપે છે. મુખ્ય પડકાર છે આત્મનિર્ભર બનવું અને સ્થિર સંબંધો બાંધવા. 5મું, પુખ્ત અવસ્થા 25 થી 65 વર્ષ. આ તબક્કામાં કારકિર્દીનો વિકાસ, પરિવારની રચના અને સામાજિક જવાબદારીઓ આગળ આવે છે. મુખ્ય પડકાર છે વ્યવસાયિક દબાણ, સંતાન લાલન પાલન અને મધ્યમ વયનો સંકટો. 6, વૃદ્ધ અવસ્થા 65 વર્ષ પછી. અહીં શારીરિક ક્ષમતા ઘટે છે, નિવૃત્તિ આવે છે અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધે છે. મુખ્ય પડકાર છે એકલતા, ગુમાવવાના દુઃખ અને સમાજ સાથે જોડાયેલા રહેવા માટેના પ્રયત્નો કરવા. મિત્રો, વ્યક્તિત્વ એ વ્યક્તિના વિચારો, લાગણીઓ અને વર્તનનું અનોખું સમૂહ છે. વ્યક્તિને સમજી લેવા માટે વિજ્ઞાનીઓએ અનેક સિદ્ધાંતો રજૂ કર્યા છે. આજે આપણે માનવ વ્યક્તિત્વને સમજવાના 3 મુખ્ય અભિગમો પર ચર્ચા કરીશું. પહેલો, માનસ વિશ્લેષણાત્મક થિયરી. આ સિદ્ધાંત સિગ્મન્ડ ફ્રોઈડ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તેમના મતે વ્યક્તિત્વના 3 તત્વો છે: આઈડી એટલે પ્રાથમિક ઈચ્છાઓ, ઈગો વાસ્તવિકતા આધારિત વિચાર, સુપર ઈગો નૈતિક વિચાર. વ્યક્તિત્વનું વર્તન આ 3 તત્વોના સંઘર્ષ પર આધારિત હોય છે. 2, વર્તનવાદી થિયરી. આ અભિગમ બી.એફ. સ્કિનર અને પાવલો દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. તે મુજબ વ્યક્તિત્વનું નિર્માણ શીખવાની પ્રક્રિયા અને પર્યાવરણના પ્રભાવથી થાય છે. એટલે કે માણસનું વર્તન તેના અનુભવો અને પરિસ્થિતિઓના પરિણામ રૂપે વિકસે છે. 3 નંબર, માનવતાવાદી થિયરી. આ અભિગમ કાર્લ રોજર્સ અને અબ્રાહમ મેસ્લો દ્વારા રજૂ થયો હતો. તે મુજબ માણસના વ્યક્તિત્વ વિકાસમાં સ્વવિચાર, આત્મસાક્ષાત્કાર અને આત્મસન્માન મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે માણસ પોતાની ક્ષમતાઓને સાકાર કરવાની સતત કોશિશ કરે છે. આમ આ 3 અભિગમો માનસ વિશ્લેષણાત્મક
વર્તનવાદી અને માનવતાવાદી આપણને વ્યક્તિત્વના વિવિધ પાસાઓને સમજવામાં મદદ કરે છે. હવે આપણે ફ્રોઈડનું માનસિક મોડલ સમજીએ. સિગમન્ડ ફ્રોઈડના મતે માનવ વ્યક્તિત્વના 3 મુખ્ય ઘટકો છે: આઈડી, ઈગો અને સુપર ઈગો. આઈડી એટલે પ્રાથમિક પ્રવૃત્તિઓ. આ મનનો મૂળભૂત અને પ્રાથમિક ભાગ છે. તે તાત્કાલિક સંતોષ માગે છે, પરિણામ વિશે વિચારતું નથી. જેમ કે નાના બાળકોને ભૂખ લાગે તો તે તરત જ રડવા લાગે છે. ઈગો એટલે વાસ્તવિકતાનો વિચાર. આ મનનો સંતુલિત સાધનાર ભાગ છે. ઈગો આઈડીની ઈચ્છાઓ અને સુપર ઈગોના આદર્શ વચ્ચે સંતુલિત કરે છે. અહીંથી માણસ વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે. સુપર ઈગો નૈતિક વિચાર. આ મનનો નૈતિક ભાગ છે જે સારા ખરાબનો ભેદ શીખવે છે. તે સમાજના નિયમો, મૂલ્યો અને આદર્શ પર આધારિત છે. જેમ કે કોઈ ખોટું કામ કરવાની ઈચ્છા થાય તો સુપર ઈગો મનમાં અપરાધ બોધ ઊભો કરે છે. આમ આ ત્રણેય તત્વો આઈડી, ઈગો અને સુપર ઈગો વચ્ચે સતત પરસ્પર સંઘર્ષ ચાલતો રહે છે. આ સંઘર્ષ જ માણસના વિચારો, ભાવનાઓ અને વર્તનને ઘડતો હોય છે. હવે આપણે વર્તણૂક થિયરી અને માનવતાવાદી અભિગમ સમજીએ. વર્તણૂક થિયરી. આ થિયરી કહે છે કે માણસનું વર્તન તેના પર્યાવરણ અને અનુભવોથી ઘડાય છે. અહીં શીખવાનો મુખ્ય આધાર અનુભવ, પ્રોત્સાહન અને દંડ છે. ક્લાસિકલ કન્ડિશનિંગ. પાવલો જ્યારે કૂતરાને ઘંટી સાથે ખોરાક આપવામાં આવતો ત્યારે તે ઘંટી સાંભળતા જ લાળ છોડી દેતો, એટલે કે વર્તન શીખેલું હોય છે. ઓપરેન્ટ કન્ડિશનિંગ. સ્કિનર. યોગ્ય વર્તનને ઇનામ મળે તો તે વર્તન મુજબ બને છે. સોશિયલ લર્નિંગ. બાંદુરા. માણસ અવલોકન અને અનુકરણથી પણ શીખે છે. વર્તણૂક થિયરીનો ઉપયોગ શિક્ષણ, કાઉન્સેલિંગ અને વર્તન પરિવર્તન માટે વ્યાપક થાય છે. માનવતાવાદી અભિગમ. આ અભિગમ માનવશાસ્ત્રને વધુ પોઝિટિવ દૃષ્ટિકોણ આપે છે. તે કહે છે કે દરેક વ્યક્તિમાં વિકાસની ક્ષમતા અને તે આત્મસિદ્ધિ તરફ પ્રયત્નશીલ રહે છે. મેસ્લોની જરૂરિયાતોની પિરામિડ. પહેલા શારીરિક જરૂરિયાતો, પછી સુરક્ષા, પ્રેમ, સન્માન અને આત્મસિદ્ધિ. કાર્લ રોજર્સ ક્લાયન્ટ સેન્ટર્ડ થિયરી. વ્યક્તિને સ્વીકાર, સહાનુભૂતિ અને પોઝિટિવ દ્રષ્ટિ મળે ત્યારે તેને વ્યક્તિત્વ ખીલવે છે. માનવતાવાદી અભિગમ શિક્ષણ, કાઉન્સેલિંગ અને વ્યક્તિગત વૃદ્ધિ માટે ખૂબ જ ઉપયોગી છે. આમ વર્તણૂક થિયરી બહારના પર્યાવરણ પર ભાર મૂકે છે, જ્યારે માનવતાવાદી અભિગમ વ્યક્તિની આંતરિક શક્તિ અને આત્મવિકાસ પર ભાર મૂકે છે. આ સ્લાઇડમાં આપણે સામાજિક સમજણ વિષય સમજીએ. સામાજિક સમજણ એટલે કે આપણે અન્ય લોકોની ક્રિયા, વર્તન અને મનોભાવને કેવી રીતે સમજી શકીએ અને અર્થઘટન કરી શકીએ તે. એટ્રીબ્યુશન થિયરી. આ થિયરી કહે છે કે લોકો સામાજિક ઘટનાઓ અને વર્તનને સમજવા માટે કારણ શોધે છે. જો કોઈ વ્યક્તિનું વર્તન આંતરિક કારણોથી થાય તો આપણે એને વ્યક્તિગત સ્વભાવ સાથે જોડીએ છીએ. જો તે જ વર્તન પરિસ્થિતિજન્ય પરિબળોથી થાય તો એને પરિસ્થિતિ સાથે જોડીએ છીએ. ઉદાહરણ તરીકે કોઈ વિદ્યાર્થી મોડો આવે તો આપણે વિચારીએ છીએ કે આળસુ છે, એ વ્યક્તિગત કારણ, અથવા પછી ટ્રાફિકમાં અટવાઈ ગયો તો પરિસ્થિતિજન્ય કારણ. સ્કીમા અને સામાજિક વર્ગીકરણ. અહીં વ્યક્તિ પોતાના અનુભવો અને માનસિક માળખા એટલે સ્કીમાના આધારે લોકો વર્ગીકૃત કરે છે. સામાજિક માનસિક માળખા આધારે વ્યક્તિઓને જુદા જૂથોમાં વહેંચાય છે. સ્કીમા આપણા વિચારને દિશા આપે છે અને સમજણ સરળ બનાવે છે. ઘણીવાર પૂર્વગ્રહો અને સ્ટીરિયોટાઇપ પણ સ્કીમા પરથી પેદા થાય છે. પ્રાથમિક છાપ અને પ્રભાવિતતા. કોઈ વ્યક્તિ સાથે પ્રથમવાર મળીએ ત્યારે
બનેલી પ્રાથમિક છાપ ઘણી મજબૂત હોય છે. લોકો સામાન્ય રીતે શરૂઆતમાં બનેલા ઇમેજ પરથી જ બીજાના વર્તનનું મૂલ્યાંકન કરે છે. આ કારણે ઘણીવાર આપણે અધૂરી માહિતી જ નક્કી કરીને નાખીએ છીએ. આમ સામાજિક સમજણ આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ અગત્યની છે. તે નક્કી કરે છે કે આપણે લોકો સાથે કેવી રીતે વર્તીશું, સહકાર આપીશું અને સમાજમાં સંબંધો કેવી રીતે બનાવીએ. આ સ્લાઇડમાં આપણે વલણ વિષયને સમજીએ. વલણ એ કોઈ વ્યક્તિ, વસ્તુ, સમાજ અથવા તો વિચાર પ્રત્યેની હકારાત્મક કે નકારાત્મક મૂલ્યાંકન કરવાની માનસિક સ્થિતિ છે. વલણમાં 3 ઘટકો સામેલ છે: જ્ઞાનાત્મક એટલે વિચાર, ભાવનાત્મક એટલે લાગણીશીલતા અને વર્તનાત્મક ક્રિયાઓ. વલણની રચના. વલણ વિવિધ રીતે વિકસિત થાય છે: પ્રત્યક્ષ અનુભવ અને અવલોકન દ્વારા, સામાજિક શિક્ષણ અને અનુસરણ દ્વારા, સાંસ્કૃતિક પ્રભાવ અને સામાજિક પરંપરાઓ દ્વારા, મનોવૈજ્ઞાનિક પરિબળો અને વ્યક્તિત્વ દ્વારા. ઉદાહરણ તરીકે, જો કોઈ વિદ્યાર્થી વારંવાર શિક્ષક પાસેથી પ્રોત્સાહન મેળવે તો એ શિક્ષણ પ્રત્યે હકારાત્મક વલણ વિકસાવે છે. વલણ પરિવર્તન. વલણ સ્થિર નથી, એ બદલાઈ શકે છે. તે બદલાય છે. નીચેના કારણો આપણે જોઈએ: મનાવટ અને માહિતી. યોગ્ય તથ્ય અને દલીલો વ્યક્તિના વલણને બદલી શકે છે. એલાબોરેશન લાઇકહુડ મોડલ. ઊંડાણપૂર્વક વિચારણા કે સપાટી સ્તરે સંદેશાને સ્વીકારવાથી પરિવર્તન થાય છે. સામાજિક પ્રભાવ. મિત્રો, પરિવાર અથવા તો જૂથ દબાણથી વ્યક્તિનું વલણ બદલાય છે. વાર્તાલાપ અને સંપર્ક. વ્યક્તિગત અનુભવ અથવા નજીકના સંપર્કથી પણ વલણમાં ફેરફાર થાય છે. વલણ માપન. વલણ માપન માટે વિવિધ પદ્ધતિઓ છે: સ્વ-રિપોર્ટ માપદંડ, ક્વેશનેર, લાઇકેડ સ્કેલ વગેરે. વર્તન આધારિત માપદંડ. વાસ્તવિક વર્તનનું અવલોકન. ફિઝિયોલોજીકલ માપદંડ. શારીરિક પ્રતિક્રિયાઓ માપવી. ઇમ્પ્લિસિટ એસોસિએશન ટેસ્ટ IAT. અજાણ્યા સ્તરે રહેલા વલણનું માપન. આમ વલણની રચના, પરિવર્તન અને માપનને સમજવાથી આપણે વ્યક્તિના વર્તન અને સામાજિક સંબંધોની ગહન સમજણ મેળવી શકીએ છીએ. આ પ્રોસેસ સમાજમાં નવા મૂલ્યો સ્વીકારવામાં, શિક્ષણ નીતિઓ બનાવવામાં અને સામાજિક સુધારામાં ખૂબ જ ઉપયોગી છે. આ સ્લાઇડમાં આપણે 2 મુદ્દા સમજીએ. એક છે સંચાર પ્રક્રિયા અને બીજું છે સામૂહિક વર્તન. સંચાર પ્રક્રિયા. સંચાર એટલે માહિતી, વિચારો કે ભાવનાઓને એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચાડવાનો ક્રમ. આ પ્રક્રિયામાં કેટલાક મહત્વપૂર્ણ તત્વો આવે છે: પ્રેષક, જે સંદેશ મોકલે છે; સંદેશ, જે માહિતી કે વિચાર પહોંચાડવાનો છે; ચેનલ, માધ્યમ, જેમ કે મૌખિક, લેખિત, દ્રશ્ય કે ટેકનોલોજી દ્વારા; પ્રાપ્તકર્તા, જે સંદેશ સ્વીકારે છે; ફીડબેક, પ્રતિસાદ, જે સંચારને સંપૂર્ણ બનાવે છે. સામૂહિક વર્તન. સામૂહિક વર્તન એટલે ત્યારે થાય છે જ્યારે ઘણા લોકો એક સાથે કોઈ પરિસ્થિતિમાં સમાન રીતે પ્રતિક્રિયા આપે છે. તેની કેટલીક મુખ્ય લક્ષણો છે: અનિયોજિત સ્વરૂપ, એ ઘણીવાર અચાનક પરિસ્થિતિમાં જોવા મળે છે. ભાવનાત્મક તીવ્રતા, ભીડમાં લોકો વ્યક્તિગત કરતાં વધુ ઉગ્ર પ્રતિક્રિયા આપે છે. સંક્રમણ અસર, એક વ્યક્તિની લાગણી ઝડપથી આખી ભીડમાં ફેલાઈ જાય છે. અનામિકતા, ભીડમાં વ્યક્તિ પોતાનું આગવું અસ્તિત્વ ભૂલી જાય છે અને જૂથ સાથે વહેતો જાય છે. અલ્પ સમયગાળો. સામૂહિક વર્તન સામાન્ય રીતે લાંબો સમય ચાલતું નથી. આમ સંચાર વ્યક્તિગત અને સામાજિક સંબંધો માટે જરૂરી છે. જ્યારે સામૂહિક વર્તન
સમાજમાં પ્રતિક્રિયા, આંદોલન કે પરિવર્તન લાવવાનું એક શક્તિશાળી સાધન બની શકે છે. સમુદાયોના પ્રકાર પરિચય. સમાજશાસ્ત્રમાં સમુદાયને એક એવી જૂથ એકમ તરીકે જોવામાં આવે છે જ્યાં લોકો ભૌગોલિક વિસ્તાર, સામાજિક જીવન, આર્થિક પરિસ્થિતિ અને સાંસ્કૃતિક પરંપરાઓ દ્વારા જોડાયેલા હોય છે. મુખ્યત્વે સમુદાયના બે પ્રકાર જોવા મળે છે: ગ્રામીણ સમુદાયો અને શહેરી સમુદાયો. ગ્રામીણ સમુદાયો. ગ્રામીણ સમુદાયોનો નાનું વસ્તી ધરાવતા અને કૃષિ આધારિત આર્થિક વ્યવસ્થામાં જીવતા હોય છે. એમાં કેટલીક વિશેષતાઓ જોવા મળે છે: પરંપરાગત જીવનશૈલી અને સામાજિક નિયંત્રણનું પ્રાધાન્ય, કુટુંબ અને સમાજ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ, સાદગીપૂર્ણ જીવન, સામૂહિક તત્વનું પ્રાધાન્ય, સામાજિક સમસ્યાઓ ઓછી પરંતુ સીમિત તકો. શહેરી સમુદાયો. શહેરી સમુદાયો મોટી વસ્તી ધરાવતા, વિવિધતા અને આધુનિક આર્થિક પ્રવૃત્તિઓ ધરાવતા હોય છે. તેમાં મુખ્ય લક્ષણો છે: સામાજિક સંબંધોમાં અજાણપણું અને ઔપચારિકતા, વૈવિધ્યસભર વ્યવસાયો અને સ્પર્ધાત્મક જીવનશૈલી, વધુ રોજગારી તકો પણ સાથે સાથે વધારે સામાજિક સમસ્યાઓ, વ્યક્તિગતતાનું પ્રાધાન્ય અને સામાજિક નિયંત્રણની ઘટતી અસર. આમ આપણે કહી શકીએ કે ગ્રામીણ સમુદાય પરંપરાગત અને સરળ જીવનશૈલી તરફ ઝૂકે છે, જ્યારે શહેરી સમુદાય આધુનિકતા, વૈવિધ્ય અને સ્પર્ધાને વધુ પ્રતિબિંબિત કરે છે. મિત્રો, આદિજાતિ અને આભાસી સમુદાયો. આદિજાતિ સમુદાયો. આદિજાતિ સમુદાયો કુદરત અને પરંપરાગત જીવનશૈલી સાથે ગાઢ રીતે જોડાયેલા છે. કુદરત સાથેનો ઘનિષ્ઠ સંબંધ, જીવનનું શિકાર, માછીમારી અને ખેતી ઉપર આધારિત. જીવનશૈલી સરળ અને સાંસ્કૃતિક વિધિ સમૃદ્ધ. સામૂહિક એકતા અને સહકારને મહત્વ. ભારતમાં અંદાજે 700 થી વધુ આદિજાતિ સમુદાયો છે, જેમ કે ભીલ, ગોંડ, મીણા, સંથલ, મુંડા વગેરે. આભાસી સમુદાયો. આભાસી સમુદાયો ટેકનોલોજીના આધારે રચાય છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર આધારિત. દૂરસ્થ જગ્યાએ બેઠેલા લોકો પણ જોડાઈ શકે છે. રસ અને જરૂરિયાતના આધારે જૂથો રચાય છે, જેમ કે ફેસબુક ગ્રુપ, વોટ્સઅપ સમૂહ, ઓનલાઈન ગેમિંગ કોમ્યુનિટીઝ. ભૌગોલિક મર્યાદાઓ પર પરંતુ ડિજિટલ માધ્યમ દ્વારા એકતાનો અનુભવ. આમ આદિજાતિ સમુદાયો પરંપરા અને કુદરત સાથે જોડાયેલા છે, જ્યારે આભાસી સમુદાયો આધુનિક ટેકનોલોજી પર આધારિત છે. બંને સમુદાયો સમાજના મહત્વપૂર્ણ અંગ છે. મિત્રો, આ સ્લાઇડમાં સમાજના વિવિધ નબળા વર્ગો વિશે સમજીએ. મહિલાઓ. સ્ત્રીઓ હજુ પણ ભેદભાવ અને અસમાનતાનો સામનો કરે છે. શિક્ષણ, રોજગાર અને આરોગ્યમાં પુરુષોની સરખામણીએ ઓછી તકો મળે છે. કાનૂની હકો હોવા છતાં તેઓને સમાન માન સન્માન નથી મળતું. ખાસ કરીને ગ્રામીણ મહિલાઓ વધુ પડતી મુશ્કેલીઓ અનુભવે છે. બાળકો. બાળકો સમાજનો સૌથી સંવેદનશીલ વર્ગ છે. બાળમજૂરી, બાળહનન, પોષણની અછત, શિક્ષણમાં અડચણો આ તેમની મુખ્ય સમસ્યાઓ છે. બાળ હકો અંગે જાગૃતિનો અભાવ પણ એક મોટી મુશ્કેલી છે. વૃદ્ધો. વૃદ્ધ અવસ્થામાં આરોગ્યની સમસ્યાઓ, આર્થિક નિર્ભરતા અને એકલતા અનુભવાય છે. ઘણા વૃદ્ધો સંભાળ અને સન્માનના અભાવનો સામનો કરે છે. પરિવારની રચનામાં બદલાવ આવવાથી સામાજિક સહારો ઓછો થતો જાય છે. દલિતો. દલિતો પરંપરાગત રીતે ભેદભાવ, શોષણ અને અસમાનતાનો ભોગ બન્યા છે. તેઓને શિક્ષણ, રોજગાર અને સમાજમાં સમાન તકો મળવામાં મુશ્કેલી પડે છે. આર્થિક સામાજિક રીતે તેઓ નબળા છે અને શોષણના શિકાર બને છે. વિકલાંગ વ્યક્તિઓ. શારીરિક કે માનસિક અક્ષમતા ધરાવતા લોકોને રોજિંદા જીવનમાં અનેક પડકારો મળે છે. શિક્ષણ, રોજગાર અને આરોગ્યની સેવાઓ સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે. સમાજમાં તેઓને ઘણીવાર અવગણના કે તિરસ્કારનો સામનો કરવો પડે છે. તેમને સહાનુભૂતિ અને ખાસ સુવિધાઓની જરૂર છે. આમ આ નબળા વર્ગ માટે
ખાસ નીતિઓ, સહાય અને સામાજિક જાગૃતિ જરૂરી છે, જેથી તેઓ સમાજમાં સન્માન અને સમાન તકો મેળવી શકે. મિત્રો, આ સ્લાઇડમાં જાતિ અને વર્ગ વિષય સમજીએ. સમાજમાં લોકો જાતિ અને વર્ગના આધારે વિભાજિત જોવા મળે છે. જાતિ વ્યવસ્થા, જન્મ પરથી નક્કી થતી પ્રથા, વ્યવસાય, લગ્ન અને સામાજિક સંબંધો પર નિયંત્રણ, બંધ સ્વરૂપ, બદલવાની તકો ઓછી. વર્ગ વ્યવસ્થા, સંપત્તિ, શિક્ષણ અને વ્યવસાય પર આધારિત. ખુલ્લી પ્રથા, મહેનતથી બદલાવ શક્ય. સમાજમાં ગતિશીલતા વધારે. ભારતમાં જાતિ અને વર્ગ બંને સાથે જોડાયેલા છે, જે વ્યક્તિના સામાજિક સ્થાન અને તકોને અસર કરે છે. આજના લેક્ચર દ્વારા નવી સમજ અને જ્ઞાન મેળવ્યું હશે તેવી આશા. આગળના લેક્ચર માટે જોડાયેલા રહો. જ્ઞાનની સફર ક્યારેય અટકતી નથી. શુભમસ્તુ.